પ્રકરણ 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર. ભૌતિક વિજ્ઞાનમાં ઘણી બધી શાખાઓ છે. એમાંની એક જે શાખા છે એને આપણે કહીએ છીએ વિદ્યુત ચુંબકત્વ. વિદ્યુત ચુંબકત્વ, that is electromagnetism. Electromagnetism. આ જે શાખા છે વિદ્યુત ચુંબકત્વ, એના મૂળ બે પ્રકાર છે. એને આપણે બે કેટેગરીમાં વહેંચી શકીએ. તો આના બે વિભાગ આપણને મળે. એક છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે એને કહેવાય સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સ્થિત વિદ્યુત શાસ્ત્ર. આ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે વિદ્યુત ભારને સ્થિર ધારીશું. તો આમાં વિદ્યુત ભારને સ્થિર લેવાનો છે. એટલે વિદ્યુત ભારને આપણે ગતિ કરાવવાની નથી, એને સ્થિર મૂકવાનો છે. અને સ્થિર વિદ્યુત ભારોનું આખું જે શાસ્ત્ર એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર તરીકે આપણે એને ઓળખી શકીએ. તો આમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ભારને સ્થિર લેવાનો છે. એટલે કે ચાર્જ એટ રેસ્ટ. ચાર્જ એટ રેસ્ટ એ સ્થિર હોય તો ચાર્જ વિદ્યુત ભાર સ્થિર મળી શકે. આ જે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આપણે પ્રકરણ 1 એટલે કે વિદ્યુત ભારો વિશેની માહિતી મેળવીશું. કુલંબના નિયમની માહિતી મેળવીશું. સંપાતપણાનો સિદ્ધાંત, વિદ્યુત ક્ષેત્ર, એની લાક્ષણિકતાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, તદુપરાંત આવે ગૌસનો નિયમ, એના ઉપયોગો, ઉપરાંત સ્થિત વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિમાન, એની સ્થિતિ ઊર્જા એટલે સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા, તો સ્થિતિ ઊર્જા અંગેનો ખ્યાલ, સમસ્થિતિમાન પૃષ્ઠ, એનો ખ્યાલ, કેપેસિટર, કેપેસિટન્સ, આ બધો ખ્યાલ આપણે જે વિદ્યુત ચુંબકત્વની શાખાના વિભાગમાં કરીએ છીએ એ છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, સ્થિત વિદ્યુત શાસ્ત્ર. એટલે કે આપણા ભૌતિક વિજ્ઞાનના પહેલા ભાગમાં પ્રકરણ 1 અને પ્રકરણ 2 એ સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા પ્રકરણ છે કે જેમાં આપણે વિદ્યુત ભારને સ્થિર લેવાનો છે. બીજો આવે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ઇલેક્ટ્રોડાયનેમિક્સ કે જેમાં આપણે વિદ્યુત ભારને ગતિ કરતો લેવાનો છે. એટલે કે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં ચાર્જ ઇન મોશન. તો જ્યારે વિદ્યુત ભાર
ગતિમાં. તો વિદ્યુત ભાર ગતિમય હોય, ચાર્જ ઇન મોશન હોય ત્યારે આપણને જે શાખા મળે એને ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવાય, જેને તમે કહી શકો ગતિમાન વિદ્યુત શાસ્ત્ર. ગતિમાન વિદ્યુત શાસ્ત્ર. આ ગતિમાન વિદ્યુત શાસ્ત્રમાં આપણને પ્રવાહ વિદ્યુત, જે આપણું પ્રકરણ 3 છે એનો અભ્યાસ આમાં આવે. સાથે સાથે ચુંબકત્વનો ખ્યાલ આવે, એટલે ચુંબકત્વની એન્ટ્રી મળે. તો પ્રકરણ 4 તમારું એમાં એન્ટર થાય. તો ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ, તો એ પ્રકરણ 4 તમારું આમાં મળી શકે તમને. ત્યારબાદ વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એનો અભ્યાસ આના પરથી થાય. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ એ 6થું ચેપ્ટર છે તમારું. ત્યારબાદ આવે ઓલ્ટરનેટિંગ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ. વિદ્યુત ચુંબકીય તરંગોની વાત આવે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. તો 3જું, 4થું, 5મું, 6થું, 7મું, 8મું, તો પહેલા ભાગનો તમારે આખો અભ્યાસ આ બેમાં થાય, સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ગતિમાન વિદ્યુત શાસ્ત્રમાં. તો વિદ્યુત ચુંબકત્વ એ ઘણી મોટી શાખા છે કે જેમાં 2 ભાગ પડે, સ્થિત અને ગતિમાન. તો સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે પ્રકરણ 1 અને 2 નો અભ્યાસ કરીશું, વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર, તથા સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. અને ત્યારબાદ વિદ્યુત ભારોને ગતિ કરતા લઈશું ત્યારે આપણને ગતિમાન વિદ્યુત શાસ્ત્ર જાણવા મળશે કે જેમાં આપણે આ પ્રકરણનો અભ્યાસ કરવાનો છે. તો આ આખો મેપ થયો કે આપણે ક્યાં જવું છે ને શું કરવું છે તે. તો આપણો અત્યારે મૂળ ધ્યેય સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં છે, એટલે કે આપણે વિદ્યુત ભારોને કેવા લઈશું? સ્થિર. તો વિદ્યુત ભારો જ્યારે સ્થિર હોય ત્યારે જે શાસ્ત્રનો અભ્યાસ કરો એ તમારું સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાય. તો આપણી શરૂઆત ત્યાંથી થશે અને પાયાનો શબ્દ છે વિદ્યુત ભાર. તો આપણે સૌથી પહેલી વિદ્યુત ભાર અંગેની સમજ મેળવીશું. સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે શું અને વિદ્યુત ભારો વિશેની સમજૂતી. તો પહેલા એને ડિફાઇન કરી દઈએ કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર શું છે તે, એની ડેફિનેશન, વ્યાખ્યા. ભૌતિક વિજ્ઞાન ની, તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં સ્થિત વિદ્યુત ભારોથી ઉદ્ભવતા, જ્યારે વિદ્યુત ભારો સ્થિર હોય ત્યારે જે કંઈ પ્રક્રિયાઓ થાય તો શું મળે? તો કે સ્થિત વિદ્યુત ભારોથી ઉદ્ભવતા બળો, સ્થિત વિદ્યુત ભારોથી ઉદ્ભવતા બળો, ક્ષેત્રો, વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે તો એનાથી બળનો ઉદ્ભવ થાય, વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ભવ થાય તો ક્ષેત્રો, અને સ્થિત વિદ્યુત ભારોના અભ્યાસ, સ્થિત વિદ્યુત ભારોના અભ્યાસ, તેમના ગુણધર્મો ઉપરાંત તેમની વચ્ચે થતી આંતરક્રિયાઓ ના અભ્યાસ
ને સ્થિત વિદ્યુત શાસ્ત્ર ને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહે છે। તો સ્થિર વિદ્યુત ભારો સાથે સંકળાયેલી કોઈ પણ ઘટનાઓ હોય, બળ હોય, ઉદ્ભવતા ક્ષેત્રો હોય, એમના ગુણધર્મોનો અભ્યાસ હોય, એમની વચ્ચે થતી આંતરક્રિયાઓ હોય, આ બધા જ અભ્યાસ ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે એને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ સ્થિત વિદ્યુત શાસ્ત્ર તરીકે ઓળખીશું। તો એને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાય। વિદ્યુત ભાર that is called electric charge। electric charge જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને વિદ્યુતના પાયાના પથ્થરો કહેવાય। વિદ્યુતનો જન્મ જ વિદ્યુત ભારને આભારી છે, એટલે આપણે એમ કહી શકીએ કે તે વિદ્યુતના પાયાના પથ્થરો છે। they are building blocks of electricity। વિદ્યુતનો ઉદ્ભવ વિદ્યુત ભારને આભારી છે। જેમ મકાન તમારે ચણવું હોય તો મકાનનો પાયો, એનો બેઝ એની ઈંટ છે, ઈંટ સિવાય ઇમારત ના ઊભી થઈ શકે, તો એમ વિદ્યુતનો જન્મ વિદ્યુત ભારને આભારી છે। અને વિદ્યુત આપણને મળી એટલે ટેકનોલોજીનો ઉદ્ભવ થયો। તો આપેલી વિદ્યુત એ ટેકનોલોજીની જનેતા કહેવાય, પણ વિદ્યુતનો પોતાનો ઉદ્ભવ કોને આભારી છે? વિદ્યુત ભારને આભારી છે। આ જે વિદ્યુત ભાર છે સૌ પ્રથમ આપણને ઘર્ષણ દ્વારા પ્રાપ્ત થયો। તો બે પથ્થર ઘસીને જે તણખો ઉત્પન્ન થયો ત્યાંથી, તો એ જે ઘર્ષણની ક્રિયા છે એ ઘર્ષણની ક્રિયાને આધારે આપણને વિદ્યુત ભારની સૌ પ્રથમ પ્રાપ્તિ થઈ। તો સૌ પ્રથમ તે ઘર્ષણ દ્વારા પ્રાપ્ત થયો। આ બધી બેઝિક માહિતી છે, મૂળભૂત। તો એ ઘર્ષણ દ્વારા આપણને વિદ્યુત ભારની માહિતી મળી શકી। હવે મારે વિદ્યુત ભારને વ્યાખ્યાયિત કરવો હોય તો એ વ્યાખ્યાયિત ના થઈ શકે, કારણ આ જે વિદ્યુત ભાર છે એ પદાર્થનો મૂળભૂત આંતરિક ગુણધર્મ છે, ઇન્ટ્રિન્સિક કેરેક્ટરિસ્ટિક છે। કોઈ પદાર્થની જ્યારે આંતરિક બાબતની તમે વાત કરો તો એ આંતરિક ગુણધર્મને કદાપી આપણે વ્યાખ્યાયિત કરી શકીએ નહીં। જેમ કે દળ, કોઈ પદાર્થના દળને આપણે ડિફાઇન ના કરી શકીએ। આપણે કહીએ છીએ કે દળ એટલે જથ્થો, બરાબર, દ્રવ્યનો જથ્થો, એની વ્યાખ્યા ન હોય, કારણ કે દ્રવ્યનો જથ્થો તો આખી રાશિ જ બદલાઈ ગઈ, કારણ કે એસઆઈ પદ્ધતિમાં દ્રવ્યનો જથ્થો એટલે 7મા નંબરની ભૌતિક રાશિ બની જાય। પણ સમજવા માટે આપણે હંમેશા મૂળભૂત તરીકે ધ્યાનમાં લઈ શકીએ। તો આપેલો વિદ્યુત ભાર એ કોઈ પણ પદાર્થનો મૂળભૂત આંતરિક ગુણધર્મ છે, જેને તમે ડિફાઇન ના કરી શકો, તો આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ નહીં। તો વિદ્યુત ભાર એ કોના જેવો ગુણધર્મ છે? તો કે પદાર્થના દળ જેવો। કોઈ પણ પદાર્થના દળને આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી, માત્ર સમજીએ છીએ। તો કોઈ પણ પદાર્થના આંતરિક ગુણધર્મને આપણે હંમેશા વ્યાખ્યાયિત કરી શકતા નથી। તો આપણે લખી શકીએ કે તે દળ જેવો પદાર્થનો મૂળભૂત આંતરિક ગુણધર્મ છે। મૂળભૂત આંતરિક ગુણધર્મ છે। તો જેમ દળને વ્યાખ્યાયિત ના કરાય એમ વિદ્યુત ભારને આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી। પણ આપણે જાણીએ છીએ કોઈ પણ દળ ધરાવતા પદાર્થો વચ્ચે હંમેશા ગુરુત્વાકર્ષી બળ લાગે।
ન્યૂટનનો નિયમ આપણને ખબર છે. તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર દળ ધરાવતા પદાર્થો હંમેશા ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન કરે. એટલે વિશ્વમાં રહેલો પ્રત્યેક પદાર્થ જે દળ ધરાવે છે એ એકબીજા વચ્ચે ગુરુત્વાકર્ષી બળ દ્વારા શું કરી શકે છે? આંતરક્રિયા કરી શકે છે. આમ આપણે કહી શકીએ કે જેમ દળને કારણે બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવે તે જ પ્રમાણે તો દળ ધરાવતા પદાર્થો વચ્ચે જે રીતે ગુરુત્વાકર્ષી બળ લાગે એ જ રીતે આપણે કહ્યું તેમ દળની જેવો વિદ્યુતભાર ગુણધર્મ છે. તો જે પદાર્થો વિદ્યુતભાર ધરાવતા હોય એમની વચ્ચે હંમેશા વિદ્યુતીય બળ ઉદ્ભવે છે. તો તે જ પ્રમાણે વિદ્યુતભાર ને કારણે વિદ્યુતીય બળ, આપણે એને પછી કુલંબ બળ તરીકે ઓળખીશું અથવા કુલંબીય બળ ઉદ્ભવે. તો દળને કારણે ગુરુત્વાકર્ષી બળ, તે જ રીતે વિદ્યુતભારને કારણે વિદ્યુતીય બળ અથવા કુલંબીય બળ ઉદ્ભવે છે. એટલે તમે એમ કહી શકો કે દળ શું છે? તો દળ એ પદાર્થનો એવો મૂળભૂત આંતરિક ગુણધર્મ છે કે જેને લીધે બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવે. એ જ રીતે તમારે જો વિદ્યુતભારને ડિફાઇન કરવો હોય તો આપણે સરળતાથી એને એમ કહી શકીએ કે વિદ્યુતભાર એ એવો મૂળભૂત આંતરિક ગુણધર્મ છે કે જે બે કણ વચ્ચે, બે બિંદુવત પદાર્થ વચ્ચે વિદ્યુતીય બળ ઉત્પન્ન કરે છે. તો વિદ્યુતભાર વિદ્યુતીય બળ ઉત્પન્ન કરે, જ્યારે પદાર્થનું દળ એ ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન કરે. અર્થાત ધોરણ 11માં ગુરુત્વાકર્ષણ વાળો જે પાઠ છે એ જો તમને ફાવે તો એના ઉપરથી જ મોટા ભાગનું તમે અહીંયા આગળ દર્શાવી શકો. તો દળ ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન કરે, વિદ્યુતભાર વિદ્યુતીય અથવા કુલંબીય બળ ઉત્પન્ન કરી શકે છે. એટલે કોઈ પણ પદાર્થ હવે એમ કહો કે વિદ્યુતભાર ધરાવતો હોય તો એની વચ્ચે હંમેશા વિદ્યુતીય બળ લાગે છે. જે અસ્તિત્વને વિદ્યુતભાર કહેવામાં આવે છે તેના બે પ્રકાર છે. તો આપણે જેને વિદ્યુતભાર તરીકે ઓળખીએ છીએ એના મૂળભૂત રીતે બે પ્રકાર છે. નંબર 1 ધન વિદ્યુતભાર. પહેલો છે ધન વિદ્યુતભાર, that is positive charge. આપણે એને ધન વિદ્યુતભાર તરીકે ઓળખીએ છીએ. એટલે ધન વિદ્યુતભાર એટલે કે જે પ્રોટોન પરનો વિદ્યુતભાર હોય તે, કાં તો પોઝિટ્રોન પરનો વિદ્યુતભાર તમે કહી શકો, કે ન્યુક્લિયસની અંદર જે વિદ્યુતભાર રહેલો છે તે. તો ન્યુક્લિયસ પરના વિદ્યુતભારને પણ તમે ગણી શકો. તો ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર, કારણ કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન વીજભાર રહિત છે. તો ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર એ કયો થયો? પ્રોટોનનો વિદ્યુતભાર. તો આ બધા કેવા છે? ધન વિદ્યુતભારો છે. તો આ એક એનો પ્રકાર થયો. અને બીજો ઋણ વિદ્યુતભાર.
ઋણ વિદ્યુત ભાર, that is negative charge, negative charge. બીજો છે નેગેટિવ ઋણ વિદ્યુત ભાર, જેમ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર અથવા તો ઋણ આયનો પરનો વિદ્યુત ભાર, ઋણ આયનો પરનો વિદ્યુત ભાર. તો આમ વિદ્યુત ભારને આપણે બે કેટેગરીમાં વિભાજિત કરી શકીએ, એક ધન વિદ્યુત ભાર તરીકે અને બીજા ઋણ વિદ્યુત ભાર તરીકે. તો બે પ્રકારના વિદ્યુત ભારો થયા, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. હવે મારી પાસે હોય ધન ધન, ઋણ ઋણ, તો આને આપણે કહીએ છીએ સજાતીય વિદ્યુત ભારો. તો સજાતીય વિદ્યુત ભારો, સજાતીય વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષે, તો એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે. એ જ રીતે વિજાતીય વિદ્યુત ભારો હોય તો ધન અને ઋણ એટલે વિજાતીય વિદ્યુત ભારો, તો એમની વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવે. તો આપણે કહી શકીએ કે સજાતીય વિદ્યુત ભારો, સજાતીય વિદ્યુત ભારો કયા? ધન ધન કે ઋણ ઋણ એકબીજાને અપાકર્ષે છે, એકબીજાને અપાકર્ષે છે. જ્યારે વિજાતીય વિદ્યુત ભારો, વિજાતીય વિદ્યુત ભારો એટલે કે એક ધન હોય બીજો ઋણ હોય, એકબીજાને આકર્ષે છે, એકબીજાને આકર્ષે છે. તો લાઇક ચાર્જીસ એકબીજાને રિપેલ કરે, અનલાઇક ચાર્જીસ એકબીજાને એટ્રેક્ટ કરે. તો સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ બળ ઉદ્ભવે, જ્યારે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવે છે. હવે જ્યારે આપણે વાત કરી ઘર્ષણને લીધે એનો જન્મ થયો, ત્યારે આપેલા બે યોગ્ય પદાર્થો વચ્ચે જ્યારે ઘર્ષણની ક્રિયા કરવામાં આવે તો આ ઘર્ષણની ક્રિયા દરમિયાન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર હંમેશા વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય, અને એ વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન. તો આપણે એ નોંધી શકીએ કે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન, બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન હંમેશા એક પદાર્થ પરથી, હંમેશા એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન જ ટ્રાન્સફર થાય છે, ઇલેક્ટ્રોન જ ટ્રાન્સફર થાય છે. તો જ્યારે ઘર્ષણની ક્રિયા કરવામાં આવે તો એ બે પદાર્થો વચ્ચે જ્યારે આંતરક્રિયા થાય ત્યારે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય, પણ એ કયો વિદ્યુત ભાર? તો હંમેશા ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર ટ્રાન્સફર થઈ શકે. તો એનું રૂપાંતરણ ઇલેક્ટ્રોનનું થાય, કારણ આપેલો ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ સાથે વીક બળથી જોડાયેલો છે, જ્યારે પ્રોટોન ન્યુક્લિયસમાં રહેલા હોય અને ન્યુક્લિયસમાં સ્ટ્રોંગ બળ હોય, જેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોન પર લાગતું બળ પ્રમાણમાં નબળું હોવાથી આ પ્રક્રિયા દરમિયાન હંમેશા એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોનની જ ટ્રાન્સફર શક્ય બને છે. હવે ખબર કેમ નહીં પડે આપણને
કે વિદ્યુત ભાર છે કે નથી, તો એને નક્કી કરવા માટેનું એક આપણી પાસે સાદું ઉપકરણ છે જેને આપણે સુવર્ણ વરખ ઇલેક્ટ્રોસ્કોપ તરીકે ઓળખીએ છીએ. તો પદાર્થ પરના વિદ્યુત ભાર ની અસ્તિત્વની પરખ મેળવવા માટે નું સૌથી સાદું ઉપકરણ એટલે જ સુવર્ણ વરખ ઇલેક્ટ્રોસ્કોપ. સુવર્ણ વરખ ઇલેક્ટ્રોસ્કોપ, that is gold leaf ઇલેક્ટ્રોસ્કોપ. એ સુવર્ણ વરખ ઇલેક્ટ્રોસ્કોપ તરીકે ઓળખાય. વિદ્યુત ભારની સંજ્ઞા આપણે વિદ્યુત ભારને કેપિટલ ક્યુ વડે દર્શાવીશું. ઓછો હોય તો સ્મોલ ક્યુ વડે દર્શાવીશું, પણ વિદ્યુત ભારની સંજ્ઞા કઈ કહેવાય? કેપિટલ ક્યુ તરીકે આપણે એને દર્શાવી શકીએ. એનો એસઆઈ એકમ, તો વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલંબ છે. વૈજ્ઞાનિક કુલંબના માનમાં એને કુલંબ કેપિટલ સી વડે દર્શાવાય. તો કુલંબ કેપિટલ સી વડે આપણે એને રજૂ કરી શકીએ. હવે આપણી પાસે કહ્યું તે બે વિદ્યુત ભારો છે, ધન અને ઋણ. હવે ધન અને ઋણને મારે જુદા પાડવા છે, તો એમના વિદ્યુત ભારોને જુદા પાડવાનો જે ગુણધર્મ હોય એ ગુણધર્મને વિદ્યુત ભારનું ધ્રુવત્વ કહેવાય. તો એ આપણે નોંધી શકીએ કે બે વિદ્યુત ભારોને તો બે પ્રકારના જે વિદ્યુત ભારો છે, બે વિદ્યુત ભારો એટલે બે પ્રકારના વિદ્યુત ભારોને જુદો પાડવા છે આપણે. તો જુદો પાડતો એનો જે ગુણધર્મ, બે પ્રકારના વિદ્યુત ભારોને જુદા પાડતા ગુણધર્મને એનું શું કહેવાય? ધ્રુવત્વ તરીકે ઓળખવામાં આવે. તો એના ગુણધર્મને વિદ્યુત ભારનું ધ્રુવત્વ કહે છે. એનું ધ્રુવત્વ તરીકે આપણે ઓળખીએ છીએ. જો કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો હોય તો તે વિદ્યુત ભારિત છે તેમ કહેવાય. તો તે વિદ્યુત ભારિત છે તેમ કહેવાય. એટલે કોઈ પદાર્થ પાસે વિદ્યુત ભાર ધારણ કરેલો હોય તો એને આપણે વિદ્યુત ભારિત પદાર્થ છે, ચાર્જ થયેલો પદાર્થ છે એમ કહીશું. અને જો કોઈ પદાર્થ પાસે વિદ્યુત ભાર ધારણ કરેલો ન હોય, જો કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો ન હોય તો તે વિદ્યુત તટસ્થ, એને આપણે વિદ્યુત તટસ્થ કહીશું. જો કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો ના હોય, એની પાસે વિદ્યુત ભાર ના હોય તો તે વિદ્યુત તટસ્થ પદાર્થ કહેવાય.
એટલે એવું હોઈ શકે, કારણ કે આપણી પાસે છે માન લો કાચનો સળિયો ને રેશમનું કપડું, જેટલા ધન વિદ્યુત ભાર હોય એટલા જ ઋણ વિદ્યુત ભાર હોય તો એવો પદાર્થ વિદ્યુત તટસ્થ કહેવાય. અને બેનું ટોટલ કરો તો ઇટ ઇઝ 0. તો બંનેનું ટોટલ 0 થાય એટલે કે એની પાસે કોઈ ચાર્જ નથી, એટલે વિદ્યુત ભાર વિહીન છે એવું ના કહેવાય, એ વિદ્યુત તટસ્થ છે એમ આપણે કહી શકીએ, કારણ કે ચાર્જ નથી તો એ વિદ્યુત તટસ્થ તરીકે ઓળખી શકાય. હવે 2-3 ખાસ પોઈન્ટ નોંધવાના છે. ખાસ નોંધ. ચાર્જ always comes with mass. અર્થાત વિદ્યુત ભાર હંમેશા દળ ધરાવે. જે વિદ્યુત ભાર હોય હંમેશા દળ ધરાવે, પણ આનાથી રિવર્સ શક્ય નથી. દળ ધરાવતો પદાર્થ વિદ્યુત ભાર ધારણ કરે છે એવું આપણે કહી શકીએ નહીં. તો જ્યારે હું વિદ્યુત ભારની વાત કરું ત્યારે હંમેશા યાદ રાખવું કે વિદ્યુત ભાર દળ ધરાવે, એટલે વિદ્યુત ભાર જ્યારે જાય ત્યારે દળ લઈને જાય, આવે તો દળ લઈને આવે, એટલે હંમેશા વિદ્યુત ભાર દળ ધરાવે છે. આ પહેલો પોઈન્ટ યાદ રાખવો. પછી હમણાં બીજું કહ્યું હતું તેમ જ્યારે બે યોગ્ય પદાર્થોને આપણે એકબીજા સાથે આંતરક્રિયા કરાવીએ, ઘસીએ, ત્યારે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર હંમેશા ઇલેક્ટ્રોન જ ટ્રાન્સફર થાય, પ્રોટોન કદાપી ટ્રાન્સફર થતા નથી. એનું સિમ્પલ કારણ એટલું છે કે ઇલેક્ટ્રોન પ્રોટોન કરતા પ્રમાણમાં હલકા છે અને ઓછા બળથી જકડાયેલા છે. તો જ્યારે બે યોગ્ય પદાર્થો ને ઘસવામાં આવે ત્યારે એક પદાર્થ પરથી હંમેશા ઇલેક્ટ્રોન જ નહીં કે પ્રોટોન ટ્રાન્સફર થાય. પ્રોટોન નહીં, ઇલેક્ટ્રોન જ ટ્રાન્સફર થાય. કારણ કે તે પ્રોટોન કરતા વજનમાં હલકા તથા ઓછા બળથી જકડાયેલા હોય છે. હવે આપણે કહ્યું તેમ બે પદાર્થોને ઘસો તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય, અને આપણે હમણાં જ કહ્યું કે ચાર્જ ઓલવેઝ કમ્સ વિથ માસ. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો ઇલેક્ટ્રોન પોતાની સાથે શું લઈ જાય? દળ અવશ્ય લઈ જાય. તો આપણે લખી શકીએ કે બે પદાર્થોને ઘસતા જે પદાર્થ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે તેનું દળ વધે, કારણ કે એના ઉપર ઇલેક્ટ્રોન આવ્યો તો સાથે સાથે દળને પણ લઈને આવ્યો તો તેનું દળ વધે. જ્યારે જે ઇલેક્ટ્રોન ઘુમાવે તેનું દળ ઘટે, તેના દળમાં શું થશે? ઘટાડો થશે. તો જે મેળવે છે ઇલેક્ટ્રોન એના દળમાં વધારો થાય છે,
નજીવો પણ દળ વધે, કારણ કે ચાર્જ ઓલવેઝ કમ્સ વિથ માસ, એ દળ સાથે જ લઈને આવે, અને જે ઇલેક્ટ્રોન ઘુમાવે એનું દળ ઘટે. આમ અહીં આમ તમે કહી શકો ઇલેક્ટ્રોન મેળવેલ પદાર્થ, વધારે ઇલેક્ટ્રોન જેણે મેળવ્યો એ ઋણ વિદ્યુત ભારિત થાય. તો આમ ઇલેક્ટ્રોન મેળવેલ પદાર્થ ઋણ વિદ્યુત ભારિત બને, ઋણ વિદ્યુત ભારિત બને. જ્યારે ઇલેક્ટ્રોન ઘુમાવેલ પદાર્થ ધન વિદ્યુત ભારિત બને, ધન વિદ્યુત ભારિત બને, તો એ પોઝિટિવ બને. રેશમનું કપડું, કાચનો સળિયો, પ્રારંભમાં બંને તટસ્થ કહેવાય. કાચના સળિયાને તમે રેશમના કપડા સાથે ઘસો એટલે કાચનો સળિયો ઇલેક્ટ્રોન ઘુમાવે, રેશમનું કપડું ઇલેક્ટ્રોન મેળવે, એટલે કે રેશમના કપડાએ ઇલેક્ટ્રોન મેળવ્યો તો રેશમનું કપડું ઋણ વિદ્યુત ભારિત થાય, અને કાચના સળિયાએ ઇલેક્ટ્રોન ઘુમાવ્યો તો જે ઘુમાવે એ ધન વિદ્યુત ભારિત થાય, અર્થાત કાચનો સળિયો એ ધન વિદ્યુત ભારિત બને છે. હવે કોણ ધન વિદ્યુત ભારિત, કયા બે પદાર્થો, એના માટે યાદ રાખજો, આ યાદ રાખવાનું, FgW પ્રેશર. આ જે છે અને આ બાજુ આ છે, આ પોઝિટિવ, આ નેગેટિવ. F નો મતલબ થાય ફર, G નો મતલબ થાય ગ્લાસ એટલે કાચ, W નો મતલબ થાય વૂલ એટલે ઊન. FgW એટલે ફર, કાચ અને ઊન. પ્રેશર P એટલે પ્લાસ્ટિક, પોલિથીન, પ્લાસ્ટિક. A એટલે એમ્બર, S એટલે સિલ્ક, રેશમ. E એટલે એબોનાઇટ, R એટલે રબર. એટલે હું એમ કહું કે ફર સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસવામાં આવે તો પ્લાસ્ટિક ઋણ વિદ્યુત ભારિત થાય, ફર ધન વિદ્યુત ભારિત થાય. તો આના ઉપરથી કોણ ધન વિદ્યુત ભારિત ને ઋણ વિદ્યુત ભારિત થશે એની સામાન્ય જાણકારી આપણને મળી શકે. અહીં આપણે તફાવતના થોડાક મુદ્દા લખીશું. આમ કહી શકીએ આપણે વિદ્યુત ભાર અને દળ, વિદ્યુત ભાર અને દળ વચ્ચે ના તફાવત ના મુદ્દા લખો. માન લો કે આ બાજુ આ વિદ્યુત ભાર છે અને આ દળ છે, એની વચ્ચે તફાવતના મુદ્દા કયા? માન લો કે પહેલો મુદ્દો વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર આપણે જાણીએ છીએ તેમ ધન ઋણ કે તટસ્થ હોઈ શકે, બરાબર? ધન ઋણ કે તટસ્થ અથવા શૂન્ય. તો વિદ્યુત ભાર આ ત્રણમાંથી ગમે તે હોઈ શકે, પણ દળ હંમેશા ધન મળે. દળનું મૂલ્ય હંમેશા કેવું હોય? ધન જ હોય, એ ઋણ ના હોય.
તો વિદ્યુત ભાર ધન, ઋણ કે તટસ્થ સંભવી શકે જ્યારે દળ હંમેશા ધન હોય. આપેલા વિદ્યુત ભાર વચ્ચે જો સજાતીય કે વિજાતીય હોય તો આકર્ષી કે અપાકર્ષી બળ લાગી શકે. તો આકર્ષી કે અપાકર્ષી બળ ઉદ્ભવે. એમના વચ્ચે બે પ્રકારના બળ થાય, કાં તો આકર્ષણ બળ લાગે વિજાતીય વચ્ચે, કાં તો સજાતીય વચ્ચે અપાકર્ષણ બળ લાગે. પણ જે પદાર્થો દળ ધરાવતા હોય હંમેશા આકર્ષી બળ લાગે, હંમેશા આકર્ષી બળ લાગે. તો દળ ધરાવતા પદાર્થો વચ્ચે હંમેશા આકર્ષણ પ્રકારનું બળ હોય. આનું વિદ્યુત ભારનું હંમેશા સંરક્ષણ થાય, કારણ કે એના સંરક્ષણનો નિયમ આવે છે. તો હંમેશા સંરક્ષણ થાય. આમાં હંમેશા સંરક્ષણ થવું જરૂરી નથી, એવો નિયમ નથી આપણી પાસે. તો હંમેશા સંરક્ષણ થવું જરૂરી નથી. આમાં દળનું સંરક્ષણ એવું આપણે શીખ્યા નથી. તો દળનું સંરક્ષણ થવું જરૂરી નથી. વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર એનું મૂલ્ય વેગ પર આધારિત નથી. તો મૂલ્ય વેગ પર આધારિત નથી. એટલે કે કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો હોય અને એ વિદ્યુત ભારનું મૂલ્ય તમે એની ઝડપ બદલો તો એના વેગ પર આધારિત નથી, એ ચાર્જ બદલાતો નથી, તેનું મૂલ્ય વેગ પર આધારિત નથી. પણ અહીં કંઈક જુદું છે, એનું મૂલ્ય વેગ પર આધારિત છે. તો દળ જે છે એનું મૂલ્ય વેગ પર આધારિત છે. અને એ તમે લખી શકો m is equal to m0 upon under root 1 minus v square upon c square. આ સૂત્રને આધારે તો આ સાપેક્ષ દળનું સૂત્ર છે. દળ m0 જે છે સ્થિર દળ કહેવાય. m0 છે સ્થિર દળ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો અહીં તમે જો વેગ પર આધારિત છે, આપેલું દળ એ વેગ પર આધારિત છે. જો આની ઝડપ તમે પ્રકાશના વેગ જેટલી કરી દો પદાર્થની તો આ 1 થઈ જાય, અને 1 - 1 0, તો દળ ઇન્ફિનિટિવ થઈ જાય એનું. એટલે એને વ્યાખ્યાયિત કરી શકાય નહીં. તો મહદઅંશે આપણે જ્યારે ઇલેક્ટ્રોન કે એની વાત કરીએ તો એના જે વેગ છે એ વેગ ખૂબ જ મોટા હોય. જ્યારે વ્યવહારમાં મોટા પદાર્થોના વેગ ઓછા હોય, આ ઓછું હોય, આ મોટું છે એટલે આ નાનું થાય, અને આ નાનું થાય એટલે આ કિંમત ઘટે, અને આ કિંમત ઘટે તો આનું દળ શું થાય? વધે. અર્થાત જેનો વેગ ઓછો છે એવા પદાર્થનું દળ શું થાય છે? વધે છે. અને આપણે વ્યવહારમાં ઇક્વાલિટી વાળા લગભગ આને અવગણીએ છીએ કે આપેલા પદાર્થના વેગ, આપણા વેગ એ પ્રકાશના ઝડપની સરખામણીમાં ખૂબ જ ઓછા છે, અને આ ઘણા ઓછા હોય તો આ કિંમત ઘણી નાની થઈ ગઈ. એટલે આને તમે અવગણી શકો. તો વ્યવહારમાં મોટા પદાર્થો માટેના દળ એના સ્થિર દળ જેટલા જ હોય, એટલે આપણે એને વેગ પર આધારિત નથી એવું ગણીએ છીએ. પણ ખરેખર આપેલું દળ હંમેશા વેગ પર આધાર રાખે છે. સૂક્ષ્મ કણો, વિદ્યુત ભારિત સૂક્ષ્મ કણોના સંદર્ભમાં વધારે યોગ્ય છે. એટલે આ એના ઉપર ડિપેન્ડન્ટ છે. તો એનું મૂલ્ય વેગ પર આધારિત નથી, આનું મૂલ્ય વેગ પર આધારિત છે. આમાં ક્વોન્ટમીકરણની શરત જળવાય છે. તો ક્વોન્ટમીકરણ જળવાય. વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ આપણે શીખીશું, ક્વોન્ટાઇઝેશન. તો વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ જળવાય છે જ્યારે હજુ આનું ક્વોન્ટમીકરણ પુરવાર થયું નહોતું, હજુ સુધી પુરવાર થયેલ નથી. આમાં ક્વોન્ટમીકરણ જેવું કશું છે નહીં. તો એ આપણે સાબિત કરી શકતા નથી. તો ત્યાં આગળ હજુ એ પુરવાર થયેલું નથી.